हरे ओ हरे सहजानंद स्वामिने नमो नमः। हरे कृष्णाय नमो घनश्यामाय नमः। स्वामिनारायणाय नमो नमः। मैं हूँ आदि अनादि, मैं हूँ आदि अनादि, आ तो सर्वे उपाधि। सद्गुरु मिलिया मोहे अनादि, सद्गुरु मिलिया मोहे अनादि, मिट गई सर्वे उपाधि। मैं हूँ आदि अनादि, आ तो सर्वे उपाधि। कौन कूड़ ने कौन कुटुंबी, कौन मात ने तात। कौन कूड़ ने कौन कुटुंबी, कौन मात ने तात। कौन भाई ने कौन भगिनी, कौन भाई ने कौन भगिनी। ब्रह्म हमारी जात, मैं हूँ आदि अनादि, मैं हूँ आदि अनादि। आगे तपसी तपसा करता, रह गई किंचित कामा। आगे तपसी तपसा करता, रह गई किंचित कामा। ते कारण नरतन धरियो, ते कारण नरतन धरियो। सो जानत है रामा, मैं हूँ आदि अनादि, मैं हूँ आदि अनादि। जे कारण आ नरतन धरियो, जे कारण आ नरतन धरियो।
તે સરિયું છે કામ. નિષ્કુળાનંદ પ્રગટ મળ્યા મોહે, નિષ્કુળાનંદ પ્રગટ મળ્યા મોહે, ટળ્યું નામને ઠામ. मैं हूँ आदि अनादि, आ तो सर्वे उपाधि, आ तो सर्वे उपाधि. मैं हूँ आदि अनादि. ભગવાન સ્વામિનારાયણના સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. નિષ્કુળાનંદ સ્વામીના આંતરમનનો આ અવાજ છે. આ પદમાં નિષ્કુળાનંદ સ્વામી આપણા સાચા સ્વની ઓળખાણ કરાવે છે. હકીકતમાં આપણે કોણ છીએ અને આપણે ક્યાં જવાનું છે એનું નિત્ય અનુસંધાન રહેવું જોઈએ. આપણે બ્રહ્મ છીએ અને બ્રહ્મધામમાં જવાનું છે. આ એક આપણા જીવનનો ધ્યેય હોવો જોઈએ. આપણી સેલ્ફનું જોડાણ સુપ્રીમ એવા સ્વામિનારાયણ ભગવાન સાથે હોવું જોઈએ. મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન. હું સનાતન એવા સ્વામિનારાયણ ભગવાનનો અંશ છું. અંશ કહેતા એમની વ્યાપક ચેતના મારા આત્મામાં રહેલી છે. માટે હું પંચભૂતમાં જન્મ પામ્યો છું, પણ હું સનાતન છું. મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. હું એટર્નલ છું, નિત્ય છું અને મારા દેહ સાથેના સંબંધવાળી બધી જ વસ્તુઓ ઉપાધિ એટલે કે ભારરૂપ નાશવંત વસ્તુઓ છે. આવી સમજણ જ્યારે આપણા જીવમાં કેળવાય ત્યારે ભગવાન પ્રત્યે સાચા પ્રેમનો ઉદય થાય છે. જીવનના દરેક ક્ષેત્રમાં સુખની અનુભૂતિ થવી એ અશક્ય વાત છે. કારણ આ જીવની ચારે બાજુ ઉપાધિઓ ઘર કરી ગયેલી છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં ભરત ગૂંથણનો દાખલો આપ્યો છે. સ્ત્રીઓ ભરત ભરે છે, તેમાં કાચના આભલાનો ટુકડો હોય, તેની ચારે બાજુ ભરત ગૂંથણ થઈ જાય છે. વસ્તુતાએ કાચનો આભલો તેજસ્વી છે, શુદ્ધ છે, પરંતુ એ ભરત ગૂંથણની છે, એનાથી એ ઘેરાઈ જાય છે. તેવી રીતે જીવ શુદ્ધ પ્રકાશમાન છે, પરંતુ એની આજુબાજુ કુળ કુટુંબ, માતા પિતા, ભાઈ બહેન વગેરે વગેરેના ગૂંથણરૂપી ઉપાધિ આ જીવને વળગેલી રહે છે, જે દિન દિન પ્રત્યે વધતી જ જાય છે. માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, કોણ કુળ ને કોણ કુટુંબી, કોણ માત ને તાત, કોણ ભાઈ ને કોણ ભગીની, બ્રહ્મ હમારી જાત. આ બધી ઉપાધિમાંથી વૃત્તિ પાછી ખેંચીને એક આત્મા તરફ સ્થિર કરીએ અને પછી એ પ્રકાશમાન આત્મામાં બ્રહ્મત્વની ભાવના લાવીને તેમાં સ્વામિનારાયણ ભગવાનનું જ્યારે ધ્યાન કરીએ ત્યારે જ સાચા સુખની પ્રાપ્તિ થાય છે. નિષ્કુળાનંદ સ્વામી એમના આ પદમાં
આગળની લીટીઓમાં ભરતજી તરફ નિર્દેશ કરે છે. આગે તપસી તપસા કરતા રહ ગઈ કિંચિત કામા, તે કારણ આ નર્તન ધરિયો સો જાનત હૈ રામા. ભરતજી ઋષભદેવ ભગવાનના પુત્ર હતા. તપ કરવા માટે રાજ્ય છોડ્યું, કઠણ તપશ્ચર્યા શરૂ કરી, પરંતુ એક મૃગલીના બચ્ચાને બચાવવા માટે થઈને તેમાં દયાએ કરીને સ્નેહ થઈ ગયો, તો મૃગલીના પેટે જન્મ લેવો પડ્યો. માટે આત્મનિષ્ઠાની વાત શ્રીજી મહારાજે વારંવાર કહી છે. જો આત્મામાં ભગવાન સિવાય બીજી ચીજો ઘર કરી જાય તો એની પેનલ્ટી બહુ મોટી લાગે છે. ભરતજીની જેમ ભરતજીને પેનલ્ટી લાગી, પછી ભરતજીએ ક્યાંય જીવ જોડ્યો જ નહીં અને જગતની દ્રષ્ટિએ ગાંડાની જેમ વર્ત્યા, એટલે જડ ભરત કહેવાયા. માટે આપણો વિચાર બધેથી ફરતો ફરતો સ્વ ઉપર, મતલબ આત્મા ઉપર સ્થિર થવો જોઈએ. કારણ માણસ જે કંઈ જાણે છે, અનુભવે છે, એ બીજાના ભાવથી જ જાણે છે અને અનુભવે છે. કોઈ સૌંદર્ય જોયું તો કોઈ બીજામાં, સુખ દુઃખ મળ્યું તો બીજા કોઈ તરફથી, બધી જાણકારી પ્રાપ્ત કરી તો તે પણ કોઈ બીજી ચીજ વસ્તુની. પોતાના સ્વનો કોઈ અનુભવ જ નથી હોતો. માટે આત્મામાં નિષ્ઠા દ્રઢ થાય ત્યારે જ જીવનમાં સ્થિરતા આવે છે. આ સંદર્ભમાં શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા પ્રથમ 61માં આત્મનિષ્ઠા અંગેની વાત સમજાવે છે. મુક્તાનંદ સ્વામી સવાલ પૂછે છે કે કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગ્ય કરીને પણ ધીરજ ડગે નહીં, તેનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે હું દેહ નહીં, હું તો દેહ થકી નોખો ને સર્વેનો જાણનારો એવો જે આત્મા તે છું. એવી જે આત્મનિષ્ઠા તે જ્યારે અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહીં, અને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહીં. નિષ્કુળાનંદ સ્વામીના પદની પહેલી પંક્તિ, મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ, એ જ વાતને શ્રીજી મહારાજ અહીં સમજાવે છે. કામ, ક્રોધ, લોભ અને ભય, આ ચાર વસ્તુઓનો નિર્દેશ આ વચનામૃતમાં કરેલો છે. આ ચારે વસ્તુઓ માણસને હલાવી મૂકનારી છે. એ જ્યારે જેના જીવનમાં પ્રવેશ કરે ત્યારે જ તેને ખબર પડે છે. વિવિધ પ્રકારની કામનાઓ જીવમાં પ્રવેશી જાય એટલે તે જીવને ચેન લેવા દેતી નથી. કામ એવો દુષ્કર છે. આ શરીર અને શરીરના સંબંધીમાં આસક્તિ થઈ જાય એ કામનું પરિણામ છે. એ આત્માનો વિચાર કરીએ ત્યારે જ દૂર થઈ શકે છે. નિષ્કુળાનંદ સ્વામી ત્યાગાશ્રમમાં આવ્યા ત્યારબાદ એમના પુત્ર માધવજી ગઢપુર શ્રીજી મહારાજના દર્શને આવ્યા. શ્રીજી મહારાજે તેમને પ્રસાદીનો હાર તથા પેંડા આપ્યા અને બ્રહ્મચારીને પ્રસાદીનો થાળ જમાડવાની ભલામણ કરી. માધવજી 1 મહિનો ગઢપુર રહ્યા, પછી ઘેર પાછા જવાની તૈયારી કરી અને ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવા ગયા. એટલે સ્વામીએ કહ્યું,
નિષ્કુળાનંદ મુનિ પાસે જઈને પ્રણામ કરી આશીર્વાદ મેળવીને ઘેર જજો. એટલે માધવજી નિષ્કુળાનંદ સ્વામી પાસે ગયા. પરંતુ નિષ્કુળાનંદ સ્વામી તો વૈરાગ્યની મૂર્તિ હતા. તેમણે માધવજીને ત્યાગ વૈરાગ્યની એવી વાતો કરી અને આ દેહ નાશવંત છે, આત્મા સત્ય છે, એ આત્માને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો સંબંધ કરાવીએ તો જ જીવન સાર્થક થશે. આવી વાત કરીને સંસારની અસારતાનો માધવજીને ઉપદેશ કર્યો. માધવજીનો જીવ ઉચ્ચ સ્થિતિવાળો હતો. પરિણામે તરત જ તેઓ મર્મને પામી ગયા અને ગોપાળાનંદ સ્વામી પાસે તેઓ પહોંચી ગયા અને સાધુ થવાની ઈચ્છા વ્યક્ત કરી. સ્વામીએ તરત ભગવા વસ્ત્ર મંગાવ્યા અને માધવજીને પહેરાવ્યા અને શ્રીજી મહારાજ પાસે દર્શન કરવા લઈ ગયા. શ્રીજી મહારાજે પૂછ્યું કે આ કોણ? તો ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ નિષ્કુળાનંદ સ્વામીના આ સેવક છે. એટલે શ્રીજી મહારાજે પ્રસન્ન થઈને કહ્યું, સિંહના તો સિંહ જ હોય ને. આમ કહીને કહ્યું કે ડોસા પાસે જઈને, મતલબ નિષ્કુળાનંદ સ્વામી પાસે જઈને તે તમને બાથમાં ઘાલીને મળે ત્યાં સુધી દંડવત પ્રણામ કરજો. શ્રીજી મહારાજના કહેવા પ્રમાણે માધવજીએ 100 દંડવત કર્યા. ત્યારે છેવટે રાજી થઈને બાથમાં ઘાલીને નિષ્કુળાનંદ મુનિ માધવજીને મળ્યા અને આશીર્વાદ આપ્યા. પછીથી તેઓ ગોપાળાનંદ સ્વામી સાથે જ રહ્યા. સ્વામીએ તેમનું નામ ગોવિંદાનંદ પાડ્યું અને ગોપાળાનંદ સ્વામીએ જ્યારે સારંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીની પ્રતિષ્ઠા કરી ત્યારે ગોવિંદાનંદ સ્વામીને દ્રઢ નૈષ્ઠિક બ્રહ્મચારી જાણીને તેમની પાસે હનુમાનજીની આરતી ઉતરાવી હતી. આ આત્મનિષ્ઠાની પરાકાષ્ઠા છે. નહીં તો પોતાનો જ છોકરો સામે આવીને ઊભો રહે તો તેમાં કોઈ તણાવ્યા વગર રહી શકે? ના જ રહી શકે. પરંતુ એ છોકરામાંથી ગૃહસ્થાશ્રમના અંકુર હતા તેને નિર્મૂળ કરી દીધા અને એવો ઉપદેશ કર્યો કે તે પણ ત્યાગ વૈરાગ્યના પંથનો રાહી બની ગયો. આ આત્મનિષ્ઠાની પરિપૂર્ણતા ત્યારે જ થાય છે જ્યારે તે આત્મામાં પરબ્રહ્મ એવા સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને એમના જ્ઞાનનો યોગ થાય. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના બળ અને યોગ વગરની આત્મનિષ્ઠા નિર્બીજ છે, પાંગડી છે. કારણ એકલો આત્મા કંઈ કરી શકતો નથી. એમાં જ્યારે આત્માનું તત્વ એવા સ્વામિનારાયણ ભગવાન ભળે ત્યારે જ શક્ય બને છે. પુરાણમાં ભરતજીની વાત જોઈએ તો તેઓ રાજ્યનો ત્યાગ કરીને વનમાં તપ કરવા નીકળ્યા હતા. એમનામાં આત્મનિષ્ઠાનો પ્રભાવ હશે તો જ આ નિર્ણય તેમણે લીધો હશે. પરંતુ એક મૃગલીના બાળકમાં દયાએ કરીને સ્નેહ થયો, તે છૂટ્યો નહીં, વજ્રસાર થઈ ગયો અને તેઓ મૃગના આકારે થયા અને મૃગલીના પેટે જન્મ લેવો પડ્યો. ભરતજીને તો મૃગલીનું બચ્ચું હતું, જ્યારે નિષ્કુળાનંદ સ્વામીની સામે તો એમનું ખુદનું સંતાન ઊભું હતું. છતાં પણ એમના મનમાં કોઈ પણ પ્રકારની લાગણીની ભાવદશા આવતી નથી. કારણ
એમને દ્રઢતા થયેલી છે કે પાણી મેં સે પુરુષ બનાયા, મલમૂત્ર કી ક્યારી, મિલ્યા રામને સર્યા કામ, અબના રહી કૌ સે યારી. દેહભાવની બધી જ લાગણીઓથી પર ઉઠીને નાશવંત તત્વમાંથી મુક્ત થઈને સનાતન એવા આત્મતત્વ અને પરમાત્માના સ્વરૂપમાં જ્યારે સ્થિતિ થાય છે ત્યારે જ આવી વિરલ ઘટના ઘટે છે. રોડ ઉપર ચાલતી ગાડી હોય તેને બમ્પર, ડાયવર્ઝન, ખાડા, ટેકરા, રેલવે ક્રોસિંગ વગેરે વગેરે નડે છે, પરંતુ એરોપ્લેનને એ બધું નડતું નથી. માટે દેહભાવની દશામાં ભજન થાય, અન્વય સ્વરૂપે ભજન થાય, તે જ્યારે જ્યારે સુખ દુઃખની પરાકાષ્ઠા આવે ત્યારે ત્યારે જીવને હલાવી જાય છે. એ રોડ ઉપર ચાલતી ગાડી જેવું છે. પણ જ્યારે વ્યતિરેક સ્વરૂપે ભજન થાય, આત્મભાવની પરિપક્વતાએ યુક્ત ભાવદશામાં ભજન થાય, સાક્ષી ભાવે ભજન થાય, એ એરોપ્લેનની મુસાફરી જેવી ઓછા ભય સ્થાન અવરોધવાળી ભક્તિ છે. એટલે સ્વામી કહે છે કે મિલ્યા રામને સર્યા કામ, અબના રહી કૌ સે યારી. ભગવાન સ્વામિનારાયણ ઓળખાયા અને જીવમાં એમની મૂર્તિ જડાઈ ગઈ એટલે બધા કામ પૂર્ણ થયા. હવે સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈની સાથે યારી ના રહી, એટલે ભગવાન સ્વામિનારાયણ સિવાય ક્યાંય હેત હવે થવાનું નથી. ભગવાન સ્વામિનારાયણ અને એમના વચન મુજબ રહેવાય એ આત્મદર્શનનું સાધન છે. આત્મનિષ્ઠાની દ્રઢતા વચન પાલનથી થાય છે. શ્રીજી મહારાજના સમયમાં ઉકા ખાચર હતા. તેઓ ખૂબ ક્રોધી સ્વભાવના હતા. શ્રીજી મહારાજે એમને આજ્ઞા કરી કે અમે ઘેલા નદીમાં સ્નાન કરવા જઈએ અને સંતો સાથે ચાલતા દરબારગઢમાં પાછા પધારીએ. ત્યાં જે રસ્તા પરથી અમે આવીએ જઈએ છીએ એટલો રસ્તો વાળીને તમારે સાફ રાખવો. હવે આ તો કાઠી દરબાર હતા, એમને કચરો વાળવાની સેવા જ બંધ બેસે નહીં, પરંતુ શ્રીજી મહારાજના વચનમાં અનુવૃત્તિ રાખીને એમણે સેવા શરૂ કરી દીધી. નીચી સેવા ક્યારે થાય તો કે દેહભાવ મુકાય ત્યારે. ધીમે ધીમે ઉકા ખાચરમાં જે દેહભાવની પ્રબળતા હતી તે નિર્મૂળ થવા લાગી. એક દિવસ શ્રીજી મહારાજ સ્નાન કરીને પધારતા હતા. ત્યાં ઉકા ખાચર રસ્તો સાફ કરતા હતા. શ્રીજી મહારાજે પૂછ્યું, ખાચર તમે પૂજા કરો છો? ઉકા ખાચરે કહ્યું, હા મહારાજ. તો શ્રીહરિ કહે, તમારી પૂજામાં મૂર્તિઓ કેટલી છે? તો ઉકા ખાચર કહે, 501 મહારાજ. એટલે શ્રીજી મહારાજે કહ્યું, આટલી બધી મૂર્તિઓ કેવી રીતે? તો એમણે કહ્યું, આ હું કચરો વાળતો હોઉં ત્યારે 500 પરમહંસ નાહવા પધારે, સાથે તમે પધારો, એમના દર્શન કરતો જાઓ અને તમારી આજ્ઞાનું પાલન કરતાં કરતાં કચરો વાળું, એટલે મારે તમારી મૂર્તિ સહિત સંતોનો સાક્ષાત્કાર થાય. એથી મોટી પૂજા કઈ? આ સેવાની અનુવૃત્તિથી એમનામાં આત્મનિષ્ઠા એટલી પ્રબળ થઈ ગઈ હતી કે એક વખત દરબારગઢમાં કૂતરું શૌચાલય કરી ગયું. બધા આવતા જતા મોઢે રૂમાલ ઢાંકીને પસાર થઈ જાય. છેવટે ઉકા ખાચર આવ્યા. એમણે જોયું એટલે તેઓ કપડું બદલીને
તે ગંદકી બહાર નાખી આવ્યા. આ આત્મનિષ્ઠાની દ્રઢતાનું પરિણામ છે. ઉકા ખાચરનો ક્રોધ દૂર થયો અને ઉત્તમ ભક્ત બન્યા. માટે જીવનમાં સત્સંગની દ્રઢતા ટકાવી રાખવી હોય તો શ્રીજી મહારાજના વચન અને એમના એકાંતિક સંતના વચનમાં અનુવૃત્તિ રાખવી અને હેત રાખવું તો આત્મનિષ્ઠા દ્રઢ થાય છે. જીવનમાં જે કંઈ દુઃખ આવે છે તે દેહભાવની દ્રઢતાને લીધે જે તે પદાર્થ કે સગા સંબંધીમાં વાસનાની દ્રઢતા થઈ જાય છે અને તે જો દૂર થાય તો જીવમાં દુઃખ આવે છે. જ્યારે તમારા દેહના કોઈ સંબંધી મૃત્યુ પામે ત્યારે તેનું દુઃખ થાય છે. કારણ દેહભાવને લીધે એની શરીરની સંપત્તિ સાથે તમારું જોડાણ થાય છે. તેથી જ્યારે તે નાશ પામે ત્યારે તમારા પજેશનમાંથી કંઈક ઓછું થઈ ગયું તેવી ભૂલભરી માન્યતાથી દુઃખની શૃંખલા શરૂ થઈ જાય છે. પરંતુ જો આત્મભાવે આત્મબુદ્ધિથી તમે વિચાર કરો તો શ્રીજી મહારાજે જે જીવને જન્મ આપ્યો તે જીવના કર્મના ઋણાનુબંધ પૂરા થવાથી શ્રીજી મહારાજની ઈચ્છાથી તે ધામમાં ગયો. તો આવા આત્મવિચારમાં વિષાદ દૂર થઈ જશે. આ એક આત્મનિષ્ઠાની દ્રઢતાની વાત છે જે આપણા મનોદૈહિક વ્યવહારમાં મનોદૈહિક જે વ્યાપાર થાય છે આપણો એમાં મદદરૂપ બાબત છે જે દરેક સાધકે દ્રઢ કરવી અતિશય આવશ્યક છે. જ્યાં સુધી આત્મનિષ્ઠાની દ્રઢતા નથી થતી ત્યાં સુધી પરમાત્મામાં નિષ્ઠાની પૂર્તિ નથી થતી. ગોડ રિયલાઇઝેશન પહેલાં સેલ્ફ રિયલાઇઝેશન જરૂરી બાબત છે. આપણે સેલ્ફ રિયલાઇઝેશન કર્યા પહેલાં ભગવાનના સાક્ષાત્કાર તરફની જર્ની શરૂ કરી દઈએ છીએ. તેથી પાછા વળવું પડે છે. નિષ્કુળાનંદ સ્વામી એમના પદનું કન્ક્લુઝન કરતા કહે છે, જે કારણ આ નર્તન ધરિયો તે સરિયું છે કામ, નિષ્કુળાનંદ પ્રગટ મળ્યા મોહે ટળ્યું નામને ઠામ. આત્મનિષ્ઠાની પૂર્તિ મૂર્તિનો સંબંધ થાય ત્યારે જ થાય છે. માટે વચનામૃત ગઢડા પ્રથમ 61માં આગળ બીજા વિષયમાં બ્રહ્માનંદ સ્વામી પૂછે છે, આત્મનિષ્ઠા હોય તે અંત સમયે કેટલી સહાય કરે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ નદી તરવી હોય ત્યાં તો જેને તરતા આવડતું હોય તે તરી જાય ને જેને તરતા ન આવડતું હોય તે તો ઊભો થઈ રહે. પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે તો તે બેયને વહાણનું કામ પડે છે. તેમ ટાઢ તડકો, ભૂખ તરસ, માન અપમાન, સુખ દુઃખ એ રૂપ જે નદી તેને તો આત્મનિષ્ઠાવાળો હોય તે તરી જાય, પણ મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે. માટે ત્યાં તો આત્મનિષ્ઠાવાળો હોય તથા વગર આત્મનિષ્ઠાવાળો હોય એ બેયને ભગવાનની ઉપાસના રૂપી વહાણનું કામ પડે છે. માટે અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો હોય તે જ કામમાં આવે છે, પણ અંત સમયે આત્મનિષ્ઠા કંઈ કામમાં આવતી નથી. એ સારું ભગવાનની ઉપાસનાને દ્રઢ કરીને રાખવી. કેવળ આત્મામાં નિષ્ઠા બેસાડે પણ એ આત્મા તમને ક્યાં લઈ જાય? એના મોટિવેટિંગ ફોર્સ
એ આત્મામાં પરમ ચૈતન્ય રૂપે રહેનાર પરમાત્માની જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ અને ઈચ્છા શક્તિ વગર આત્મા કંઈ પણ કરવાને સમર્થ નથી થતો. માટે સાધનાના માર્ગમાં મન અને દેહના સંબંધિત ભાગમાં ઇન્દ્રિયોના નિયમન તથા અંતઃકરણમાં જે દોષ હોય તેને જીતવામાં આત્મનિષ્ઠા ખૂબ જ કામ લાગે છે. પરંતુ દરેક જીવનું અંતિમ ધ્યેય અને ગંતવ્ય સ્થાન અક્ષરધામ તરફ જ્યારે ગતિ કરવાની થાય ત્યારે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિની ઉપાસનારૂપી વહાણની દરેકને જરૂર પડે છે. કારણ અંત સમય શ્રીજી મહારાજ કહે છે તે મુજબ સમુદ્ર તરવા જેવો વિકટ છે. ઉપાસનાની વાત આવે એટલે એમાં અમુક ચોક્કસ સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. ઉપાસના એટલે એક, સ્વામિનારાયણ ભગવાનમાં પતિવ્રતાના જેવી નિષ્ઠા. 2, ઉપાસના એટલે ભગવાન સ્વામિનારાયણ મારા સ્વામી છે અને હું એમનો સેવક છું એવી દ્રઢ ભાવના. 3, ઉપાસના એટલે સ્વામિનારાયણ ભગવાન સદા સાકાર સ્વરૂપે અક્ષરધામમાં બિરાજે છે અને સર્વ અવતારનું ધારણ કરે છે એવી એમનામાં નિષ્ઠા. અને 4, ઉપાસના એટલે સ્વામિનારાયણ ભગવાન સર્વ કારણના કારણ, સદા સુખરૂપ છે, સર્વથી શ્રેષ્ઠ છે, સર્વોપરી છે એમ સમજીને એમની સમીપમાં રહેવું. આમ ઉપાસનાના વિવિધ અંગોને સમજીને જીવને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જોડવાથી ઉપાસનાની દ્રઢતા થાય છે. શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા અંત્ય 38માં કહે છે, અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો જે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે. કેમ જે એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે અને ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે ને દિવ્ય છે ને અતિશય પ્રકાશે યુક્ત છે અને તે ભગવાનનો ને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો જ દ્વિભુજ છે ને સચ્ચિદાનંદ રૂપ છે અને તે અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તે જે તે મુક્ત પુરુષ તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેણે કરીને સેવ્યા થકા ને જે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા તથા સર્વજનના નયન ગોચર વર્તે છે ને તમારા ઈષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે
ને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના પૂર્વે જે ઘણા અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે. શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોના કલ્યાણ માટે કહેવાનું બધું જ કહી દીધું છે, કંઈ બાકી રાખ્યું નથી. પરંતુ ચોખ્ખી સમજણ જોઈએ. આ વચનામૃતની એક એક લાઈન આત્મસાત કરવા જેવી લાઈન છે. ઉપાસના શું છે, દ્રઢ આશરો શું છે, આત્મનિષ્ઠા શું છે, તે બધું જ આ વચનામૃતમાં દીવા જેવું સ્પષ્ટ કહી દીધું છે. આ જગતમાં માયામાંથી ઉત્પન્ન થયેલ પદાર્થ માત્રમાં આસક્તિ રાખે અને તેમાં સુખ ખોળે એ દેહ દશાનું પ્રાધાન્ય છે, જે તમને માયામાં ને માયામાં જ ગૂંચવી રાખે છે. પરંતુ જ્યારે આત્મતત્વનો વિચાર કરીને સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરીએ ત્યારે સત્ય સમજાય છે કે માયામાંથી ઉત્પન્ન થતા પદાર્થ માત્ર નાશવંત છે અને અક્ષરધામને વિશે ભગવાનનો આકાર અને એમના મુક્તોનો આકાર સત્ય છે, એનો કદી નાશ નથી થતો. માટે નાશવંત છોડીને શાશ્વત દિવ્યમાં જવું એ વિજ્ઞાન છે. સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાં કેવી રીતે રહે છે તો કે અનંત મુક્ત પુરુષ અનંત પ્રકારના દિવ્ય ઉપચાર વડે તેમની સેવા કરે છે અને તે મુક્ત પુરુષોને આનંદ ઉપજાવતા થકા બિરાજમાન છે. માટે અહીં એક વાત સ્પષ્ટ થાય છે કે જે બ્રહ્મરૂપ થયો છે તેને જ સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના ભક્તિનો અધિકાર છે. અને પોતે બ્રહ્મરૂપ થાય તો પણ પોતાના ઈષ્ટદેવ પ્રત્યેનો સ્વામી સેવકનો ભાવ જાય નહીં અને બ્રહ્મરૂપ થઈને ભગવાન સ્વામિનારાયણની સેવામાં હજુર રહેવું છે, એવું જ જેને અનુસંધાન રહે તે ઉપાસનાની સાચી સમજણ છે. વળી શ્રીજી મહારાજ આ વચનામૃતમાં કહે છે કે એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે ને તમારા ઈષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ ભેદ નથી, એ બે એક જ છે. મતલબ સંવત 1885 વૈશાખ સુદ 14ના દિવસે ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં જે શ્રીજી મહારાજ સભામાં સૌને વાત કરે છે તે સ્વરૂપ અને અક્ષરધામનું સચ્ચિદાનંદ રૂપ દ્વિભુજ સ્વરૂપ આ બે એક જ છે. અને સભામાં જે સંત હરિભક્તો બેઠા છે તેમના ઈષ્ટદેવ છે અને સૌને દર્શન આપે છે. ઉપાસનામાં બીજી એક પણ સમજણ અગત્યની છે. એ સમજણ એ છે કે સ્વામિનારાયણ ભગવાન અક્ષરાદિક સર્વ મુક્તોના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, સર્વ કારણના પણ કારણ છે, સર્વોપરી છે અને સર્વ અવતારના અવતારી છે. આવી સમજણ આપણને સ્વામિનારાયણ ભગવાનની પ્રતિમા મળી તેમાં રાખીને તેનું ધ્યાન ભજન કરવું, આ
સાચી ઉપાસના છે. કારણ શ્રીજી મહારાજ સ્વયં કહે છે કે તમારે સૌને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અન્ય આકારમાંથી પ્રતીતિ અને પ્રીતિને તોડીને આપણને મળેલી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં એકાંતિક ભાવ લાવીને તેનું ધ્યાન, ભજન, સ્મરણ, સેવા કરવી એ સાચી ઉપાસનાનું લક્ષણ છે. અંતમાં શ્રીજી મહારાજ કહે છે કે અને આ ભગવાનના મતલબ અક્ષરધામી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનના પૂર્વે જે ઘણા અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય ને પૂજવા યોગ્ય છે. આ એટલા માટે સમજવું જોઈએ કે ભગવાનના સ્વરૂપમાં ભેદભાવના વિતંડાવાદ સિવાય, મંડન ખંડનની પ્રવૃત્તિ સિવાય શ્રીજી મહારાજના સ્વરૂપમાં એકાંતિક ભાવે ઉપાસના ટકી રહે. આ સંદર્ભમાં શ્રીજી મહારાજ પાર્વતીજીનો ઉલ્લેખ લાવે છે. વચનામૃતમાં એ સંબંધમાં શ્રીજી મહારાજ કહે છે કે કોટી જન્મ લગ રગડ હમારી, વરુ શંભુ કે રહુ કુમારી. પાર્વતીજીની એક ઉત્કૃષ્ટ મનોદશા છે. મારા કોટી જન્મો જાય પરંતુ હું શિવજીને જ વરીશ, નહીં તો કુંવારી રહીશ. આ પતિવ્રતાની ઉપાસનાનો આદર્શ છે. આ બાબતનું સમર્થન આપતા બ્રહ્માનંદ સ્વામી પણ કહે છે ચંદ્ર ઇન્દ્ર સૂરજ શિવ શક્તિ, तीरथ व्रत अनेक, इनसे मेरा मन नहीं माने, तुमसे मेरी टेक. चंद्र इंद्र सूरज शिव शक्ति, तीरथ व्रत अनेक, इनसे मेरा मन नहीं माने, तुमसे मेरी टेक हो. हारे हो मैं प्यासी, तेरे चरण रज की. हारे हो मैं प्यासी, तेरे चरण रज की. સ્વામી કહે છે આ બ્રહ્માંડમાં બધી જ વસ્તુ છે. ચંદ્ર, ઇન્દ્ર, સૂર્ય, શિવ, શક્તિ આદિકની ઉપાસનાઓ છે. તીર્થ વ્રત પણ અનેક છે, અનેક પ્રકારના તીર્થો છે, અનેક પ્રકારના વ્રતો છે. પરંતુ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ઇનસે મેરા મન નહીં માને, તુમસે મેરી ટેક. હારે હો મેં પ્યાસી, તેરે ચરણ રજકી. એ બધામાં મારું મન નથી માનતું. મારી ટેક એક શ્રીજી મહારાજમાં છે. એમના ચરણની રજ સિવાય મારી ક્યાંય આસક્તિ નથી. જો અહીં ચરણની રજ બતાવે છે, મારામાં ભગવાન રહેલા છે એવી વાતની અહીંયા સ્પષ્ટતા નથી. આ ઉપાસનાનો શ્રેષ્ઠ આદર્શ છે. આ ઉપાસના સમજવા માટે એક પ્રસંગ પર્યાપ્ત છે. શ્રીજી મહારાજના સમયમાં સવારે પોતાની પૂજા કર્યા બાદ નાનેરા સંતો મોટેરા સંતોને આસને પગે લાગવા જતા. એક વખતે મુક્તાનંદ સ્વામી પૂજા કરતા હતા. ત્યાં ચૈતન્યાનંદ સ્વામીના દર્શન આવ્યા. સ્વામી પૂજા કરતા હતા. શિયાળાનો સમય હતો. એમને ક્ષયનો વ્યાધિ હતો, એટલે પાસે સઘળી સળગતી હતી. ચૈતન્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને પગે લાગીને બેઠા. એટલે
મુક્ત મુનિએ પોતાની પૂજામાંથી રામાનંદ સ્વામીની કોપીનનો આડબંધ દેખાડ્યો અને કહ્યું, સ્વામી લ્યો દર્શન કરો. એટલે ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું, સ્વામી આ શું છે? એટલે સ્વામીએ કહ્યું કે ગુરુ રામાનંદ સ્વામીની કોપીનનો આ આડબંધ છે. એટલે તરત જ ચૈતન્યાનંદ સ્વામી આંખો મીચી ગયા. એટલે સ્વામીએ પૂછ્યું કે આંખો બંધ કેમ કરી દીધી? એટલે ચૈતન્યાનંદ સ્વામીએ જવાબ પાડ્યો કે માફ કરજો સ્વામી, અમારે શ્રીજી મહારાજને વિશે પતિવ્રતાની ભક્તિ છે. આ સાંભળી મુક્ત મુનિએ પાસે જે સગડી સળગતી હતી તેમાં એ કોપીનનો આડબંધ નાખી દીધો, એટલે તે બળી ગયો. વાત નાની પરંતુ સિદ્ધાંત મહાન અને ગહન છે. મુક્તાનંદ સ્વામી જે તે સમયના સિનિયર મોસ્ટ સંત કહેવાય, જેમની મર્યાદા સ્વયં શ્રીજી મહારાજ રાખતા, એવા સંતના વચન ઉપાસના ભંગ કરાવનાર હતા. તેથી તેનો અસ્વીકાર કર્યો અને સામે મુક્ત મુનિ પણ એટલા જ ઊંચાઈવાળા હતા. એમના વિચારો પણ એટલા જ ઉત્કૃષ્ટ હતા. તેમણે નાના એવા સંતની આ વાતને લક્ષ્યમાં લીધી અને પોતાના મનમાં વિચાર કર્યો, જે મારામાં આટલી કસર કહેવાય એમ કહી પોતાની ભૂલ સુધારી લીધી. મુક્તાનંદ મુનિના હૃદયમાંથી એક પ્રભાતીનો જન્મ થયો, જે સંપ્રદાયમાં સુપ્રસિદ્ધ છે. ઘન શ્યામ ઘન શ્યામ છાડ કે શ્રી ઘન શ્યામ છાડ કે શ્રી घनश्याम और को जो जपू नाम कर ले कटारी मेरी जीवा काटी डारियो छाड़ के श्री घनश्याम त्यागी के रसिक कान त्यागी के रसिक कान और को जो धरू ध्यान चिर डारो छाती मेरी चिर डारो छाती मेरी कठिन कुहार से छाड़ी के श्री घनश्याम जंत्र मंत्र सत्य जानो ताकि जो प्रतीत अनु जंत्र मंत्र सत्य जानो ताकि जो प्रतीत अनु जानियो अधिक
મારી ગમાર સે છાડી કે શ્રી ઘનશ્યામ. મુક્તાનંદ કહે તેરે, મુક્તાનંદ કહે તેરી दृढ़ता जो डगे मेरी, सूली पे चढ़ाई तीखे, सूली पे चढ़ाई तीखे, तीरन से मारियो छाड़ी के श्री घनश्याम. और को जो जपू नाम, कर ले कटारी मेरी, जीवा काटी डारियो छाड़ी के श्री घनश्याम. મુક્ત મુનિની ઉપાસનાની ક્લાઇમેક્સ જુઓ. એ કહે છે કે મારા ઈષ્ટદેવ ઘનશ્યામ સ્વામિનારાયણ સિવાય જો હું કોઈ બીજા નામનો જાપ કરું તો કટાર લઈને મારી જીભ કાપી નાખજો. ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજા આકારનું જો મારાથી ધ્યાન થાય તો તીક્ષ્ણ કુહાડીથી મારી છાતીને ચીરી નાખજો. સ્વામિનારાયણ ભગવાનના મંત્ર અને તેમની મૂર્તિ સિવાય બીજા મંત્ર તંત્રને સાચા માની એમાં જો મને પ્રતીતિ થાય તો મને મૂર્ખ, બુદ્ધિહીન અને ગમાર જાણજો. છેલ્લે મુક્તાનંદ સ્વામી કહે છે કે સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા આકારમાં મારી ટેક જાય અને મારી દ્રઢતા જો ડગી જાય તો મને શૂળી ઉપર ચડાવીને ધારદાર બાણથી મારા ઉપર પ્રહાર કરજો. માટે સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કેવી કરવી જોઈએ તે શ્રીજી મહારાજ, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીના વચનો દ્વારા આપણે સમજ્યા. ઉપાસનાની દ્રઢતા હશે તો જ અંત સમયે તે કામ લાગશે. એમાં કોઈ જાતની કચાશ ન રહી જાય તેની સાવધાની રાખીને સત્સંગમાં ધ્યાન, ભજન, સ્મરણ, સેવા કરીએ તો એ અંત સમયે સહાયરૂપ થશે. અંત સમયે સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં દ્રઢ આશરો જીવનભર કેળવ્યો હોય તે જ કામ લાગવાનો છે. આ વાતને આપણા આત્મામાં સ્થિર કરી દેવી એ આ વચનામૃતનું રહસ્ય છે. સહજાન સ્વામી મહારાજની જય.